Chalo, whole centers got ready. Thumbs up. Okay. That's the energy. Right? Okay. છેલ્લે આપણે કાર્બોદિત અથવા તો પોલિસેકેરાઇડની શરૂઆત કરી હતી, જેમાં એકમાત્ર ચર્ચા કરી હતી અલગ અલગ 4 સ્વરૂપના કાર્બોદિતની. સ્વરૂપ એટલા માટે મેં શબ્દ કીધો, એની આણ્વિક રચનાની જે ગોઠવણી છે એ આપણે સમજ્યા છીએ, એકબીજા હારે સરખાયેલી છે. સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ અને ઇન્યુલિન, આ 4 પ્રકારના કાર્બોદિતની આપણે વાત કરી છે. એની આણ્વિક સંરચનાની પણ એકબીજાની સાથે આકૃતિની સરખામણી કરી અને ગોઠવણી સમજી છે. સ્ટાર્ચમાં ગ્લુકોઝનો હોમોપોલિમર છે, સમપોલિમર, પણ કુંતલમય ગોઠવણી છે, જે પહેલી આકૃતિની અંદર તમને અહીંયા દેખાય છે. પહેલી જ આકૃતિમાં દેખાય છે તમને અહીંયા, બરાબર છે? ઓકે. બીજી આકૃતિ અહીંયા જે જાળી જેવી દેખાય છે એ સેલ્યુલોઝની ગ્લુકોઝના સમપોલિમરની આકૃતિ છે, ગોઠવણી સમજાવી છે. ત્રીજી, આ જે શાખિત બંધારણ દેખાયેલું છે ગ્લુકોઝના અણુઓનું, શાખિત ગોઠવણી, એ ગ્લાયકોજનના અણુની છે. અને આ જાડો તંતુ જે દેખાય છે એ ઇન્યુલિનના સમપોલિમરનો છે, બરાબર છે? એટલે આ 4 પ્રકારના કાર્બોદિતની ચર્ચા આપણે અગાઉ કરી છે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ. ઓકે. અહીંયા જે સમજાવવામાં આવ્યું છે તમને, એમાં એક વધારાનો શબ્દ એડ કર્યો છે, જટિલ પોલિસેકેરાઇડ. બરાબર છે? જટિલ પોલિસેકેરાઇડ એવો શબ્દ વાપર્યો છે. પોલિસેકેરાઇડ તો હોય, પણ જટિલ પોલિસેકેરાઇડ એવો શબ્દ વાપર્યો છે. તો સાદા પોલિસેકેરાઇડની જ્યારે મેં વાત કરી હતી, જ્યારે મેં સમજાવ્યા છે તમને સરળ જે પોલિસેકેરાઇડ છે, સામાન્ય રીતે કોઈ એક હેક્સોઝ શર્કરા એનું બહુલીકરણ થાય, એટલે કે પોલિમરાઇઝેશન થાય. તો કોઈ એક જો એક જ પોલિમર એક જ પ્રકારના મોનોમરથી બને, એક જ પ્રકારના હેક્સો શર્કરાથી બનશે, ત્યારે મેં એને કીધું તો સમપોલિમર. બરાબર છે? કોઈ એક થી બનશે ત્યારે. હવે એની વિપરીત પરિસ્થિતિ, એનાથી અલગ પરિસ્થિતિની વાત કરીએ તો 1 થી વધારે, એટલે કે 2 કે વધુ પ્રકારના હેક્સો શર્કરા હોય અને એનાથી જો બહુલીકરણ થાય તો એને વિષમ પોલિમર કહેવાય. વિષમ પોલિમર કહેવાય. ઓકે. તમને જે અહીંયા પોલિસેકેરાઇડ ની વાત કરી છે, પોલિસેકેરાઇડ ના ઉદાહરણમાં સમપોલિમર આપ્યું છે, પણ પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનની જ્યારે વાત કરી હતી ત્યારે વિષમ પોલિમર છે એવો શબ્દ હતો. તો અહીંયા 2 કે વધુ પ્રકારના અણુઓથી બની હતી. એટલે તો સામાન્ય રીતે તમારા ઉદાહરણમાં વિષમ પોલિમર વાળા કોઈ કાર્બોદિત આપેલા નથી. તમને જે 4 સમજાવ્યા છે એ સમપોલિમર સમજાવ્યા છે. એમાં તમે સ્ટાર્ચની વાત કરો, એમાં તમે સેલ્યુલોઝની વાત કરો, એમાં તમે ગેલેક્ટોઝની વાત કરો, ગ્લાયકોજનની વાત કરો કે તમે ઇન્યુલિન, બધા સમપોલિમર્સ છે. આ પહેલી વાત જે તમારે યાદ રાખવાની છે. એટલે તમારે વિષમ પોલિમરનું એક પણ ઉદાહરણ નથી આપેલું બુકની અંદર, એટલે તમારે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. બીજું, મેં જે કીધું આ સરળ પોલિસેકેરાઇડ છે. હવે એનાથી ઊંધી પરિસ્થિતિની વાત કરું તો સરળની બદલે હું વાપરી શબ્દ જટિલ પોલિસેકેરાઇડ.
એટલે જટિલ પોલિસેકેરાઇડ નો મતલબ હવે આપણે સમજવાનો છે, કારણ કે તમને જે શબ્દ આપ્યો છે, તમને જે વાક્ય લખેલું છે એમાં એવું છે કે ઘણા બધા કાર્બોદિત એવા છે કે જે જટિલ પોલિસેકેરાઇડ છે, એવો શબ્દ વાપર્યો છે. ઓકે, આમાંથી લિપિડનું બંધારણ આપણે સમજ્યું. એક સમય એવો હતો કે જ્યારે લિપિડ વિશેની વાત કરી હતી, એટલે લિપિડના ઓલા અલગ અલગ સ્વરૂપો સમજાવ્યા તમે તમને. સરળ લિપિડ હતું, જટિલ લિપિડ હતું અને વ્યુત્પન્ન હતું. એવા 3 સમૂહ હતા, બરાબર છે, લિપિડના બંધારણીય સ્વરૂપના. તો સરળ લિપિડ એટલે શું? તો કે જ્યારે સામાન્ય ટ્રાઇગ્લિસરાઇડ હોય, એટલે કે ગ્લિસરોલ અને ફેટી એસિડ થી જો કોઈ લિપિડ બને છે, આઈ રિપીટ, તમને આ ઓલરેડી તમે ક્યાંક ને ક્યાંક કાં તો તમને મળી ગયું હશે, કાં તો તમે લખેલું હશે, અથવા તો તમારી બુકમાં તો આપેલું જ છે. કાં તો ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ, એને તમે સરળ ફેટી એસિડ અથવા તો સરળ પ્રકારના લિપિડ કીધા છે. એ એનાથી બનતા હોય તો સરળ છે. હવે એ બેનું કોમ્બિનેશન થાય અને બિન લિપિડ ભાગ જો એડ થાય, બિન લિપિડ ભાગ, ત્યારે તમે એને જટિલ લિપિડ એવું નામ આપ્યું હતું. અને જો એમાં રાસાયણિક ફેરફાર થાય, નિર્જલીકરણની પ્રક્રિયા થાય, રાઈટ, તો એને વ્યુત્પન્ન એવું નામ આપ્યું છે. વ્યુત્પન્ન બને છે, રાઈટ. તો અહીંયા જ્યારે કાર્બોદિતની વાત આવશે, પોલિમરની, પોલિસેકેરાઇડની વાત આવશે, ત્યારે અહીંયા જટિલ પોલિસેકેરાઇડ કોને કીધા છે એ યાદ રાખવાનું. આપણે પરિમાણ અથવા તો પરિભાષા અલગ છે. જટિલ પોલિસેકેરાઇડમાં કોણ કોણ છે, કોણ કોણ, કયા પ્રકારનું ઉદાહરણ આપ્યું છે પહેલા તો, બરાબર છે. તો નામ છે એમિનો શર્કરા, એવું એમિનો શર્કરા, જુઓ એમિનો શર્કરા એવું નામ આપેલું છે. એનો મતલબ આપણે કાઢવો પડે એકચ્યુઅલી, બરાબર છે. તો જટિલ પોલિસેકેરાઇડના ઉદાહરણમાં તમને જે ઉદાહરણ આપેલું છે એ અહીંયા લખું છું. જો એક્ઝામ્પલ છે એમિનો શર્કરા. તો શર્કરા તો ખબર જ છે તમને, શર્કરા એટલે મોનોસેકેરાઇડ. દાખલા તરીકે આ હેક્સોઝ મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ છે, ગેલેક્ટોઝ છે, ફ્રુક્ટોઝ છે. આપણે ઓલી વખતે જે 3 પ્રકારો જોયા હતા એની જ વાત કરીએ તો એ બધા શું છે? મોનોસેકેરાઇડ એટલે કે શર્કરા છે. તો એમાં શું આવ્યું જુઓ તો વધારાનું એમિનો સમૂહ. એમિનો સમૂહ કે જે શર્કરાનો ભાગ નથી, હવે આવ્યો. શર્કરા ઉપરાંતનો ભાગ આવ્યો, એમાં બિન શર્કરા ભાગ. જે લિપિડમાં બિન લિપિડ ભાગ જોડાય તો જટિલ લિપિડ થાય, તો શર્કરામાં બિન શર્કરા ભાગ જોડાય તો જટિલ શર્કરા થાય ને. બસ ઈ તો થયું, જટિલ પોલિસેકેરાઇડ થઈ ગયો. આપ સમજ में आगी बात. બેયનો સિદ્ધાંત એક જ છે, બેયનો મૂળભૂત સિદ્ધાંત એક જ છે કે પોલિસેકેરાઇડમાં શર્કરા સિવાયનો ભાગ જ્યારે જોઈન્ટ થાય ત્યારે એને જટિલ પ્રકારની શર્કરા, અને જો એવી જટિલ શર્કરાનો ઉપયોગ થાય તો એને જટિલ પોલિસેકેરાઇડ કહેવાય. આવું યાદ રાખશું આપણે, બરાબર છે. લિપિડ વાળો જ સિદ્ધાંત યાદ રહેશે. સામાન્ય લિપિડમાં જ્યારે બિન લિપિડ ભાગ એડ થાય, જોડાય, તો એને જટિલ લિપિડ કીધું. એમ શર્કરામાં જો બિન શર્કરા ભાગ એડ થાય એટલે જટિલ શર્કરા થઈ ગઈ. જટિલ શર્કરાથી જેનું પોલિસેકેરાઇડ બને એને જટિલ પોલિસેકેરાઇડ કહેવાય. સિમ્પલ એક જ લોજિક છે બંને વચ્ચે. સો ધેટ વે આને કહેવાનું છે જટિલ પોલિસેકેરાઇડ. ઓકે, હવે જટિલ પોલિસેકેરાઇડમાં હું પાછો જાઉં આપણી મૂળભૂત સ્લાઇડમાં. એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત થયેલી શર્કરા, એટલે ખાલી એમિનો જ નહીં, બીજી કોઈ હોય તો પણ, એમિનો સમૂહની જગ્યાએ બીજો કોઈ સમૂહ જોડાઈ ગયેલો હોય તો પણ એને જટિલ જ કહેવાય, બરાબર છે. તો અહીંયા તમને એમિનો શર્કરાનું ઉદાહરણ આપ્યું છે. અથવા તો બીજી કોઈ પણ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા હોય, દાખલા તરીકે પોઈન્ટ ટુ બી નોટેડ, ગ્લુકોઝ એમાઇન. ગ્લુકોઝ એમાઇન એટલે ગ્લુકોઝમાં એમિનો સમૂહ જોઈન્ટ થયો. જો આનું પણ એક્ઝામ્પલ છે, એમિનો શર્કરાનું એક એક્ઝામ્પલ છે ગ્લુકોઝેમાઇન. ગ્લુકોઝેમાઇન એટલે કે ગ્લુકોઝ પ્લસ અમોનિયા એમિનો સમૂહ.
તો ગ્લુકોઝની હારે એમિનો સમૂહ જોઈન્ટ થાય તો એને ગ્લુકોઝેમાઇન કહેવાય. આ તમારી ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે ને તમને ટેસ્ટમાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે હું તમને અત્યારે સમજાવું છું એ પોઈન્ટ્સ બધા આવશે જ એવું માનીને યાદ રાખવાનું છે તમને. ચેપ્ટર નંબર 9 ફરીથી કહી દઉં છું. ચેપ્ટર નંબર 9 આજથી યાદ રાખી લેવાનું. કેટલામી વખત કહું છું એ ખબર નથી પણ ફરીથી કહું છું. જ્યાં સુધી તમે જીવનમાં બાયોલોજી ભણશો, જ્યાં સુધી, અત્યારે નહીં, કદાચ મેડિકલમાં ભૂલથી એડમિશન મળી જાય ને મેડિકલમાં જાઓ તો અહીંયા ગમે અહીંયા દુનિયાના ગમે એ છેડે જેટલું બાયોલોજી ભણશો એમાં તમને આ 9th ચેપ્ટર આવશે 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 ને આવશે, એ નડે જ રાખશે. એટલે તમે જેટલું વહેલાથી એને આખું ભણીને યાદ રાખશો એટલું બાયોલોજી તમને વધારે સારી રીતે સમજાશે. આ એનું મહત્વ છે. એટલે દરેકે દરેક લીટીમાં જેટલું પણ આપેલું છે બધું તમારા માટે ક્યાંક ને ક્યાંક નડશે. આગળના ચેપ્ટર્સની અંદર આવશે જ અને ભટકાશે જ. એટલે એ પ્રમાણે તમારે એને યાદ રાખવાનું રહેશે. તો ગ્લુકોઝેમાઇન નામનું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે, ગ્લુકોઝેમાઇન. બીજું એન એસેટાઇલ ગેલેક્ટોઝએમાઇન. ઓહો, બહુ મોટું નામ છે. એન એસેટાઇલ ગેલેક્ટોઝએમાઇન એટલે ગ્લુકોઝ નહીં, ગેલેક્ટોઝ નો અણુ છે. ગ્લુકોઝની જગ્યાએ હેક્સોસ શર્કરા બદલી નાખી મેં. ગેલેક્ટોઝ એની હારે અમોનિયા જોડાણું, અમોનિયા જોડાણું. બરાબર છે. કોણ? ગેલેક્ટોઝ એમાઇન થઈ ગયું, ગેલેક્ટોઝ એમાઇન. એટલે આનું બીજું ઉદાહરણ અહીંયા, ઉદાહરણ નંબર 2 ગેલેક્ટોઝેમાઇન. એટલે કે ગેલેક્ટોઝ પ્લસ એમિનો સમૂહ. ગેલેક્ટોઝ પ્લસ એમિનો સમૂહ. હવે એમિનો સમૂહ જે છે એનો જે નાઇટ્રોજન છે N, એની સાથે હજી એસેટિક એસિડ આવે, એસેટિક એસિડ આવે. નાઇટ્રોજન છેડો છે ને એમ બાજુ, એટલે વધારાનો એક સમૂહ ઉમેરાણો. એમિનો સમૂહ તો ઉમેરાણો, એની હારે એસેટિક એસિડ જૂથ પણ એની હારે જોડાણું. એટલે N એસેટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. 4 શબ્દ આવ્યા. N એસેટાઇલ પછી ગેલેક્ટોઝ પછી એમાઇન, 4 શબ્દ આવ્યા. એટલે નામ ખાસ યાદ રાખજો અને 4 ના મતલબ તમારે યાદ રાખવાના છે. હવે આવ્યા ક્યાં છે એની વાત કરી છે. એ પાછા એક જગ્યાએ છે, એ જગ્યાએ દેખાડી છે તમને. ઓકે, ચેપ્ટર નંબર 4 માં આવશે તમારે. ચેપ્ટર નંબર 4 માં ચાલ્યું છે કે નહીં એ મને નથી ખબર. મોટા ભાગના સેન્ટરમાં ચેપ્ટર નંબર 4 ચાલી ગયું છે, મોટા ભાગના સેન્ટરમાં. જેની આ નથી ચાલ્યું એમાં ભવિષ્યમાં આવવાનું છે. બરાબર છે. પ્રાણીઓનું વર્ગીકરણ જ્યારે આવશે એમાં ખાસ કરીને સંધિપાદ સમુદાયનું આ લક્ષણ છે. બાહ્ય કંકાલ હોય એના શરીરની ફરતે. બરાબર છે. જે બાહ્ય કંકાલ છે એ જે પદાર્થથી બન્યું છે એ પદાર્થ આ જટિલ પોલિસેકેરાઇડ છે જેનું નામ છે કાઇટીન. કાઇટીન, કાઇટીનનું બાહ્ય કંકાલ હોય સંધિપાદ સમૂહના પ્રાણીઓની અંદર. દાખલા તરીકે તમારી આજુબાજુમાં જેટલા કીટકો છે સંધિપાદમાં આવે, બધા કીટકો. બરાબર છે. અત્યારે ચોમાસું છે એટલે કેટલા બધા જીવડા કીટકો તમારા આજુબાજુમાં તમને જોવા મળશે. એની શરીરની ફરતે જે ઓલું કડક આવરણ હોય ને, કડક આવરણ, એ કડક આવરણને આ કાઇટીનનું આવરણ કહેવાય. બરાબર છે. જો અહીંયા એક પાછળ ફોટો આપ્યો સરસ મજાનો કરચલાનો, તો કરચલાની ઉપર જે કવચ દેખાય છે ઢાલ જેવું, એ કાઇટીનનું બનેલું છે. રાઈટ. એ કાઇટીન જે છે ને એ જટિલ પોલિસેકેરાઇડનું ઉદાહરણ છે. તો સંધિપાદના બાહ્ય કંકાલમાં જટિલ પોલિસેકેરાઇડ ના બનેલા આ કાઇટીન છે. બરાબર છે. કાઇટીન, એ કાઇટીન આ N એસેટાઇલ ગેલેક્ટોઝેમાઇન થી બનેલા છે. N એસેટાઇલ ગેલેક્ટોઝેમાઇન થી બનેલા છે. બરાબર છે. તો આ સમપોલિમર છે. N એસેટાઇલ ગેલેક્ટોઝેમાઇન ના સમપોલિમર છે કાઇટીન. ખાસ યાદ રાખવાનું છે તમારે. તો જટિલ પોલિસેકેરાઇડ નું એક ઉદાહરણ તમને આ કાઇટીન આપેલું છે. કાઇટીન.
ઓકે, હવે જ્યારે પોલિમરાઇઝેશન થાય અને બે શર્કરાના અણુઓ એકબીજા સાથે જોડાય અને ડાઇસેકેરાઇડનો અણુ બને, એવું આપણે ગયા વખતે સમજ્યું છે, ગયા લેક્ચરની અંદર. તો ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક બંધ બને એ બંધની વાત કરી છે. બરાબર છે? આ બંધને કહેવાય, આ એક શર્કરા છે, આ બીજી શર્કરા છે. બરાબર છે? અને એ જોડાણ જે કરે છે અને ડાઇસેકેરાઇડનો અણુ બને છે, એ બંધનું નામ છે ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ એવું એનું નામ છે. બરાબર છે? તો પોલિસેકેરાઇડ ની જ્યારે સંરચના બને ત્યારે એની વચ્ચે જે બંધ બને છે બે શર્કરાઓની વચ્ચે, એ બંધનું નામ છે ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકો ગ્લુકોઝ ઉપરથી નામ યાદ રહેશે. આઈ રિપીટ, આના બંધનું નામ તમારે ગ્લુકોઝ ઉપરથી યાદ રાખવાનું છે. ગ્લુકોઝ એટલે ગ્લાયકો, અને એ એસિડિક પ્રકૃતિનો બંધ છે, એટલે ગ્લાયકો એસિડિક એટલે ગ્લાયકોસિડિક યાદ રહી જશે. બરાબર છે? એ જે અણુ બનશે એ એસિડિક પ્રકૃતિનો બનશે, એટલે ગ્લાયકો એસિડિક ગ્લાયકોસિડિક બંધ કહેવાય એને. આના ઉપરથી તમારે યાદ રાખવાનું સહેલું પડશે તમને. ઓકે, લિપિડમાં જે બંધ બન્યો તો એને એસ્ટર બંધ આપણે નામ આપ્યું હતું. એસ્ટર બંધ જો યાદ હોય તો. લિપિડમાં જે બંધ બને છે એ એસ્ટર બંધ છે. લિપિડમાં કોની કોની વચ્ચે બંધ બને છે? ઓલા આલ્કોહોલનો અણુ ગ્લિસરોલ, એના પ્રથમ કાર્બનના OH અને ફેટી એસિડના COOH ની વચ્ચે બને એસ્ટર બંધ. બરાબર છે? પછી બીજા નંબરના કાર્બન ને બીજા ફેટી એસિડ વચ્ચે બીજો એસ્ટર બોન્ડ. ત્રીજા OH સમૂહના ત્રીજા ઓલા COOH વચ્ચે ત્રીજા ફેટી એસિડ નું જ્યારે બને ટ્રાઇગ્લિસરાઇડમાં, મોનોગ્લિસરાઇડ, ડાઇગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડ, તો એમાં 3 એસ્ટર બંધ બને. બરાબર છે? જ્યારે ટ્રાઇગ્લિસરાઇડ નું, તો ઈ એસ્ટર બંધ છે. શર્કરાની અંદર જ્યારે બંધ બનશે, બરાબર છે, શર્કરાના બંધને આપણે નામ આપ્યું છે ગ્લાયકોસિડિક બંધ. યાદ રાખવાનું રહેશે, કમ્પલસરી છે, નામ ગમે ત્યારે આવશે. બરાબર? આ એક ગ્લુકોઝ છે, આ બીજો ગ્લુકોઝ છે. આઈ રિપીટ, આ એક ગ્લુકોઝ છે, આ બીજો ગ્લુકોઝ છે. હવે એમાં ક્યાંય તમને કાર્બનના સંખ્યાઓ ગણીને અથવા તો આઈડેન્ટિફાઈ કરીને આપેલ નથી, એટલે તમારે ખાસ જો અહીંયા ધ્યાન રાખવાનું છે, બધાઈને કહું છું, ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે આકૃતિમાં. રાઈટ? તો આકૃતિમાં આજે તમને ષટકોણ દેખાય છે સંરચના, એ બંને સંરચના છે ગ્લુકોઝની. જેમાં અહીંયાથી હું શરૂ કરું છું, જો અહીંયાથી શરૂ કરું છું, અહીંયાથી દેખાણું બધાને હેન્ડ રેઝ કરો તો જરાક મને ખબર પડે. થમ્સ અપ. ઓકે, એ પહેલા નંબરનો કાર્બન છે, પહેલા નંબરનો કાર્બન છે. જો આવ્યો આ પહેલા નંબરનો કાર્બન, તો અહીંયા બી આ પહેલા નંબરનો કાર્બન થાય. ધીસ ઇઝ ફર્સ્ટ નંબર કાર્બન. આ કાર્બનને એક નંબર કહેવાનો છે. તમારી ચોપડી હોય તો ચોપડીમાં લખી નાખો, કામ આવશે. ચોપડીમાં લખી નાખો, તમારી બુકમાં કામ આવશે. આપેલ નથી એટલા માટે હું નંબર આપું છું કાર્બનના. મળી ગયા? ચાલો, એના પછી તમારે જવાનું છે નીચેની બાજુએ. નીચેની બાજુએ અહીંયા આ 2 નંબરનો કાર્બન છે, અહીંયા પણ આ 2 નંબરનો કાર્બન થયો છે. મળી ગયો? પછી સાઈડમાં જાઓ તમે, તમારી આવશે ડાબી બાજુ, તમારી ડાબી બાજુ જાશો એટલે 3જા નંબરનો કાર્બન આવશે. જ્યાં OH અંદરની બાજુએ છે એ બાજુ, તો એ 3જા નંબરનો કાર્બન છે. પછી તમારે થોડુંક ઉપરની બાજુ જવાનું, ડાબી બાજુ થોડુંક ઉપર, એટલે આ થઈ ગયો તમારો 4 નંબરનો કાર્બન. બરાબર છે? એટલે આ 3 નંબરનો કાર્બન થયો, આ 4 નંબરનો કાર્બન થયો. પછી હું ઉપર જાઉં જમણી બાજુએ થોડોક, એટલે આ થઈ ગયો 5 નંબરનો કાર્બન, આ 5 નંબરનો કાર્બન અહીંયા પણ થઈ ગયો છે. ચાલો થમ્સ અપ કરજો, થમ્સ અપ મળી ગયું હોય તો થમ્સ અપ. ઓકે, 6 નંબરનો કાર્બન, 6 કાર્બન હોય ને, જો 6ઠા નંબરનો, જો અહીંયા રહ્યો ઉપર, અહીંયા રહ્યો ઉપર, આ 6 નંબરનો કાર્બન. રેડી? બધાને મળી ગયો છે 6 કાર્બનનો હિસાબ. ઓકે, હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે, રાસાયણિક બંધ કોની કોની વચ્ચે બને છે. જો આ પહેલો કાર્બન, પહેલો ગ્લુકોઝ, પહેલા ગ્લુકોઝના 1 નંબરનો કાર્બન, 1 નંબરનો કાર્બન, પહેલા ગ્લુકોઝનો 1 નંબરનો કાર્બન. પણ સામે બીજા નંબરનો જે ગ્લુકોઝ છે એના 4 નંબરના કાર્બનની વચ્ચે બંધ બને. 4 નંબરના કાર્બન વચ્ચે બંધ બને. પહેલા ગ્લુકોઝનો 1 નંબરનો કાર્બન, બીજા ગ્લુકોઝનો 4 નંબરનો કાર્બન, અને એની વચ્ચે બને રાસાયણિક બંધ. જે ગ્લાયકોસિડિક બંધ બને ને,
એનું આખું નામ છે 1,4 ગ્લાયકોસિડિક બંધ. આ સાચું નામ કહેવાય એને 1,4 ગ્લાયકોસિડિક બંધ. શું કામ કહેવાય? પહેલા નંબરના ગ્લુકોઝનો પ્રથમ કાર્બન અને બીજા નંબરના ગ્લુકોઝનો ચોથો કાર્બન એની વચ્ચે રાસાયણિક બંધ બને એટલા માટે એને 1,4 ગ્લાયકોસિડિક બંધ કહેવાય. બરાબર છે? બંનેના OH સમૂહની વચ્ચે પ્રક્રિયા થાય, એકનો OH સમૂહ ગાજતો જાય, એકના OH માંથી H જ જાય, એકમાંથી H જાય, એકમાંથી OH જાય એટલે H2O પાણીનો અણુ છૂટો પડે. જો આવી રહ્યો પાણીનો અણુ છૂટો પડ્યો. રાસાયણિક બંધ બન્યો અહીંયા 1 નંબર, અહીંયા 4 નંબરના કાર્બનની વચ્ચે. અને આ જે બંધ બન્યો COC, અહીંયા C છે, અહીંયા C છે, અહીંયા O છે એટલે COC. આ થઈ ગયો ગ્લાયકોસિડિક જોડાણ, ગ્લાયકોસિડિક બંધ થયો. આ રેડી? એટલે આ રીતે બે ગ્લુકોઝના અણુ એકબીજા સાથે જોડાય. આ એક અણુ ગ્લુકોઝનો બીજો અણુ ગ્લુકોઝનો આ અણુ બેયનો જોડાયેલો એને કહેવાય છે ડાયસેકેરાઇડનો અણુ. શું કહેવાય છે? ડાયસેકેરાઇડનો અણુ. તો આ રીતે ત્રીજો જોડાય, ચોથો જોડાય, કેટલાય બધા જોડાય એટલે બની ગયો તમારો પોલિમર. રાઈટ? પોલિસેકેરાઇડ આ રીતે બને. શર્કરા, બે શર્કરા ની વચ્ચે 1,4 ગ્લાયકોસિડિક બંધનું જોડાણ થાય અને એનું પોલિમરાઇઝેશન થાય. હવે આ આકૃતિ ઇમ્પોર્ટન્ટલી તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. રેડી? એમાં હું આ જગ્યાએ છું, જો આ જગ્યાએ છું હું, આ જગ્યાએ. રેડી? ઓકે. જો આ એક ગ્લુકોઝ, પછી આ બીજો ગ્લુકોઝ, બધાયનું ધ્યાન અહીંયા આવવું જોઈએ. એકબીજા વાતો ન કરતા ને દેવાવાળી કરી છે અહીંયાથી, ભલે હાથ ન પહોંચે તો. બ્લુટૂથમાં બ્લુટૂથ થી થપાટ આવશે, ફટાફટી પહોંચી જાય ને. બ્લુટૂથમાં ટેકનોલોજીમાં ખબર પડે ને તો તરત ત્યાં પહોંચી જાય. બરાબર? ઓકે. જો અહીંયા પહેલા નંબરનો કાર્બન એટલે કે આ, અને અહીંયા ચોથા નંબરનો કાર્બન એટલે કે આ, એની વચ્ચે આ ઓક્સિજનની મદદથી આ ગ્લાયકોસિડિક બંધ બન્યો એવું આપણે સમજ્યા હમણાં થોડીક વાર પહેલા. રાઈટ? તો આ છે 1,4 ગ્લાયકોસિડિક બંધ. ઓલ રાઈટ. હવે તમે ઓલી આકૃતિમાં પાછા જાઓ તો અહીંયા જુઓ તો અહીંયા આ આકૃતિમાં મળી ગઈ તમને. તમારી બુકમાં થમ્સ અપ કરો તો જરાક. તમારી બુકમાં આકૃતિ મળી ગઈ છે ને? ઓકે. હવે તમારું ધ્યાન જો અહીંયા આમ સીધી લાઈન છે એમાં નથી જવાનું તમારે. આમ વચ્ચે આડી ફાટે છે ને એમાં જવાનું. આમ આડી ફાટે ને લાઈન એમાં જવાનું. હવે હું પાછો મારી આકૃતિમાં આવી જાઉં. જો અહીંયા જોજો, અહીંયા આકૃતિમાં જો અહીંયા આ છઠ્ઠા નંબરનો કાર્બન છે, આ CH2OH વાળો. આ છઠ્ઠા નંબરનો કાર્બન છે, 6 નંબર કાર્બન. બરાબર છે? ઓકે. મેં એક ગ્લુકોઝ અહીંયા કર્યો છે, જો આમ ગ્લુકોઝ કર્યો છે એ આકૃતિમાં. જો હવે તમારી આકૃતિમાં જુઓ તો છે. ઓકે. એનો આ પ્રથમ નંબરનો કાર્બન છે, આ ધીસ ઇઝ ફર્સ્ટ નંબર કાર્બન, 1 નંબર કાર્બન. આઈ રહ્યો અહીંયા એ રહ્યો, જો આઈ રહ્યો આ ફર્સ્ટ નંબરનો કાર્બન. અને આ 6 નંબરનો કાર્બન. એની વચ્ચે હું ઓક્સિજન વાળો ઓલો ગ્લાયકોસિડિક બંધ બનાવું. જો અહીંયા ઓક્સિજન વાળો ગ્લાયકોસિડિક બંધ બનાવું. આ ઓક્સિજન, આ ઓક્સિજન. બરાબર છે? તો આ બંધ કોની વચ્ચે બન્યો? આ છે બંધ 1,6 ગ્લાયકોસિડિક બોન્ડ. તો બે પ્રકારના બંધ જોવા મળશે તમને. કાં તો એ હશે 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ ને કાં હશે 1,6 ગ્લાયકોસિડિક બોન્ડ. યાદ રાખવાનું 1,4 ક્યાં હોય ખબર છે? આમ સીધી હોય ને પોલિમર, સીધો પોલિમર તો 1,4 હોય. અને જ્યાં શાખિત આમ શાખા કરવાની છે ને તમારે, આડી ફાટવાની છે ને જ્યાં શાખા, ત્યાં તમારે 1,6 ગ્લાયકોસિડિક બોન્ડ કરવાનો છે. યાદ રહેશે? હા કે ના? થમ્સ અપ.
ઓલ રાઈટ, ઓકે. વન મોર થિંગ, એક વધારાનું છોગું ઉમેરવું અહીંયા આવું, વધારાનું છોગું. જો સીધી લીટી હોય ને, સીધી લીટી, એ સ્વરૂપને અમાઇલોઝ કહેવાય. અમાઇલોઝ કહેવાય. नाम सुना होगा अमाइलेज उत्सेचक, सलाइवरी अमाइलेज 10મા ધોરણમાં આવ્યો હતો. લાળમાં હોય, લાળમાં સલાઇવરી અમાઇલેજ યાદ આવી ગયું. સ્ટાર્ચમાં સીધી રેખા હોય, સ્ટાર્ચમાં ઓલું કુંતલ હોય ને સીધું જ હોય, એમાં શાખા નથી પડતી, યાદ આવી ગયું ને. સ્ટાર્ચનું પાચન કોણ કરે? અમાઇલેજ. શું કામ? કારણ કે સ્ટાર્ચ અમાઇલોઝ છે. સ્ટાર્ચ કોણ છે? અમાઇલોઝ. રેડી? જો કેટલું એકબીજારે જોડાયેલું છે, આ બધું એકબીજારે જોડાયેલું છે, બધું જ જોડાયેલું છે, ક્યાંય નવું નથી, જૂનું જ છે, પણ એ થોડુંક જટિલ બનતું જાય છે. ઓકે, હવે જ્યાં શાખા પડે, જો આમ, જો આપણે હવે તમને જે ઓલું આપ્યું હતું આકૃતિ જો આવી હતી, આમ તમારી આકૃતિ ટેક્સ્ટબુકની, યાદ આવી ગયું? તો જ્યાં આવી શાખા પડે ને, જો અહીંયા શાખા પડે, અહીંયા શાખા પડે અને અહીંયા શાખા પડે, જ્યાં શાખા પડતી હોય ને, આ સ્વરૂપને આ કહેવાય અમાઇલો પેક્ટિન. શું કહેવાય? અમાઇલો પેક્ટિન. આ અમાઇલોઝ, અમાઇલોપેક્ટિન. આ અમાઇલોઝ, અમાઇલોપેક્ટિન સીધી રેખામાં ગતિ કરે જો ગ્લુકોઝ નો પોલિમર તો અમાઇલોઝ સ્વરૂપ, અને જો શાખા પડે તો અમાઇલોપેક્ટિન. રેડી? તો ગ્લાયકોજન અમાઇલોપેક્ટિન ના ઉદાહરણમાં લેવાનું છે. ગ્લાયકોજન અમાઇલોપેક્ટિન અને સ્ટાર્ચ અમાઇલોઝ, સેલ્યુલોઝ અમાઇલોઝ, કારણ કે એમાં ફક્ત અને ફક્ત 1,4 ગ્લાયકોસિડિક બંધ જોવા મળશે શર્કરાઓની વચ્ચે. એટલે ખાસ આ ઉદાહરણો બંને અને આ અમાઇલોઝ ને અમાઇલોપેક્ટિન નું બંધારણ ખાસ 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 યાદ રાખને કા હે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ હે. બરાબર છે? ઓકે. સો ગ્લાયકોજનના અણુનું બંધારણીય સ્વરૂપ જે અહીંયા આપેલું હતું, તમને આગળની આકૃતિમાં હતું, તો આ જે શાખિત સ્વરૂપ છે, શાખિત સ્વરૂપ માટે મેં શબ્દ વાપર્યો છે અમાઇલોપેક્ટિન. બરાબર છે? ઓલરાઈટ. હવે સ્ટાર્ચ, જો આવી રહ્યું સ્ટાર્ચ, આ આકૃતિ પહેલા પણ આવી હતી, અત્યારે પાછી આવી સ્ટાર્ચની આકૃતિ. સ્ટાર્ચની આકૃતિમાં તમારે એની આકૃતિનું કુંતલ ધ્યાનમાં લેવાનું છે. કુંતલ જુઓ તો તમારે અહીંયા તમને દેખાશે. સ્ટાર્ચની આકૃતિમાં કુંતલ દેખાઈ ગયું. થમ્સ અપ. ઓકે. હવે જ્યારે સ્ટાર્ચની સાથે પોઈન્ટ ટુ બી નોટેડ, જો કદાચ કોઈને ખબર હોય તો, નો ખબર હોય તો આજે પહેલી વાર સમજા અને યાદ રાખવાનું છે. સ્ટાર્ચ હોય, સ્ટાર્ચની અંદર આયોડિન તમે નાખો, સ્ટાર્ચની અંદર તમે આયોડિન નાખો. આકૃતિમાં નાખીને બતાવ્યું છે. ક્યાંય ગઈ આકૃતિ? એ આવી રહી, જો અહીંયા આયોડિન છે, આયોડિન છે. આયોડિનને તમે સ્ટાર્ચની ઉપર નાખો. આયોડિનનો મૂળ કલર છે ઓરેન્જ રેડ. બરાબર? ડાર્ક ઓરેન્જ એટલે લાલ જેવો હોય. ખાસ ટિંચર હોય ને, કઈક લાગ્યું હોય તો નો ચોપડે ડોક્ટર, એ ટિંચર ડાર્ક ઓરેન્જ કલરનું હોય, એ આયોડિન છે. તો એનું એક ટીપું નાખો ને, જો સ્ટાર્ચ હોય તો, જો સ્ટાર્ચ હશે તો આ આયોડિનની સાથે એ પ્રક્રિયા, આયોડિન ટૂંકમાં એમાં હલવાઈ ગયેલું. કુંતલ હોય ને, કુંતલની અંદર આયોડિનના અણુ હલવાઈ જાય. ફરીથી કહું, કુંતલ જે છે, આ કુંતલ ક્યાં ગયું? જો આવી રહ્યું અહીંયા કુંતલ. હા, બસ આવી ગયું. આ કુંતલમાં આયોડિન નાણું હલવાઈ જાય, ચોટી જાય ને, એટલે એની રાસાયણિક પ્રકૃતિ બદલાઈ જાય. એ જે ઓરેન્જ લાલ કલરના હતા એને બદલે બ્લુ કલરના, ઘાટા બ્લુ કલરના થઈ જાય. ક્લિયર થઈ ગઈ વાત આખી? તો આયોડિન ટેસ્ટ અથવા તો આયોડિન કસોટી કહેવાય આને. કોઈ પણ પદાર્થ તમને આપ્યો, એ પદાર્થમાં આયોડિન છે કે નહીં એ જાણવું હોય ને, તો એક ટીપું આયોડિન નું નાખી દો. જો બ્લુ કલરનું થઈ જાય તો સમજી લો એમાં સ્ટાર્ચ છે. આ કસોટીને આયોડિન કસોટી કહેવાય. સ્ટાર્ચની હાજરી જાણવા માટે આ કસોટી વપરાય. બરોબર હે? સમજ में आ गया है सबको? બરાબર? ઓલરાઈટ. સો સ્ટાર્ચ જે છે ને, એ કુંતલાકાર
દ્વિતીયક સંરચના બને. દ્વિતીયક સંરચના, જો દ્વિતીય સંરચના આવી પ્રોટીનમાં આવી યાદ છે, કુંતલાકાર. જો આ શબ્દ બધાય માટે કોમન હોય, જો હમણાં જટિલ શબ્દ આવ્યો તો એ લિપિડ માટે લાગુ પડતો તો કાર્બોદિત માટે પડે કે નહીં? તો પ્રાથમિક બંધારણ ને દ્વિતીયક બંધારણ ને તૃતીયક બંધારણ એ બધું ખાલી પ્રોટીનના એકલા બાપુજીનું જાગીર નથી કે આના માટે લાગુ પડે. અહીંયા કુંતલ બને તો અહીંયા દ્વિતીયક સંરચના જ કહેવાની છે એને. અંડરસ્ટુડ ઓર નોટ? રાઈટ. સો દ્વિતીયક સંરચના બની ગઈ, કુંતલાકાર છે. તો વાસ્તવમાં સ્ટાર્ચ આયોડિન અણુને કુંતલીય ભાગથી જોડેલા રાખે અને સ્ટાર્ચ આયોડિન સાથે જોડવાથી બ્લુ એટલે કે ભૂરો રંગ મળે તમને, બ્લુ કલરનું થઈ જાય. બરાબર છે. સેલ્યુલોઝમાં આવા કુંતલ નથી એટલે સેલ્યુલોઝની હારે આયોડિન કોઈ પણ પ્રકારની કસોટી કરતું નથી. તો કસોટી કરવા માટે એનું જે રાસાયણિક સ્વરૂપ છે એ મહત્વનું છે, કુંતલ છે એ મહત્વની છે. આટલું યાદ રાખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. એક હજી કાર્બોદિત સાથે સંકળાયેલી સંરચના છે, રિડ્યુસિંગ છેડો એવું લખેલું હશે. રિડ્યુસિંગ છેડો અને નોન રિડ્યુસિંગ છેડો. રાઈટ. રિડ્યુસિંગ છેડો અને નોન રિડ્યુસિંગ છેડો. રાઈટ. કોને મળી ગયું? હેન્ડ રેઝ કરો ને. ગુડ. ઓકે, રિડ્યુસિંગ છેડાની એક વ્યાખ્યા આપી હશે કે આને રિડ્યુસિંગ છેડો કહેવાય. કોને મળ્યું? ઓકે, સિંગલ કોઈ હોય જવાબ આપી શકે? કોઈ જવાબ આપી શકશે મને? તમારું માઇક ચાલુ હોય તો. સુરત એસયુવી. ઓકે, ઇન્યુલિન ફ્રુક્ટોઝ પોલિમર છે, તેના નીચે બોક્સમાં આપેલ છે. ના એટલે એની વ્યાખ્યા મારે જોઈએ છે. રાજકોટ ગુરુકુલ. જે રિડ્યુસિંગ છેડો હોય એમાં સરળતાથી બંધ તૂટી શકે. ઓકે, રિડ્યુસિંગ છેડો હોય એમાં સરળતાથી બંધ તૂટી શકે. ઓકે, એનીથિંગ એલ્સ? બીજું કઈ તમે વાંચીને તમને સમજાતું હોય આના સિવાય કઈ? મોરબી હેન્ડ રેઝ થયો હોય. ઓકે, અમદાવાદ સેન્ટર હેન્ડ રેઝ થયો. અમદાવાદ સેન્ટર. યસ. ઓકે, જમણો છેડો છે ને એ રિડ્યુસિંગ છે અને ડાબો છેડો છે ને એ નોન રિડ્યુસિંગ છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા માટેનું જે મેઇન વસ્તુ છે એ જમણો છેડો રિડ્યુસિંગ, ડાબો છેડો નોન રિડ્યુસિંગ. બરાબર છે. આ યાદ રાખવાનું. રિડ્યુસિંગ તમે જેનાથી લખો છો એ રિડ્યુસિંગ. બરાબર છે. જે હાથથી લખો છો એ રિડ્યુસિંગ છેડો અને જે એનાથી ઊંધો છે એ નોન રિડ્યુસિંગ. આવું યાદ રાખવાનું. રેડી? ઓકે, હું પોલિસેકેરાઇડમાં પાછો જાઉં. આ પોલિસેકેરાઇડમાં પાછો ગયો તો એના સ્ટ્રક્ચરમાં ખાસ ઓકે આવી રહ્યો. આ એનું સ્ટ્રક્ચર છે. રાઈટ. તો એનો એક છેડો એટલે કે આ સાઈડનો છેડો દાખલા તરીકે આ છે તો એમ બાજુ કેટલામાં નંબરનો કાર્બન હશે? ચોથા નંબરનો, પાંચમા નંબરનો, છઠ્ઠા નંબરનો. ડાબી બાજુનો છેડો છે એ 4, 5, 6 નંબરનો કાર્બન હશે ને. અને જે જમણા છેડો છે એમાં 1 નંબરનો કાર્બન હશે. 1 નંબર વાળો કાર્બન છે ને રિડ્યુસિંગ. શું કામ? એ પ્રક્રિયા કરશે. જો જોડવા માટે 1 નંબરનો કાર્બન ચોથા નંબર આડે જોડાય, પોઈન્ટ ટુ બી નોટેડ. તો ફેરફાર કોણ કરશે ખબર છે? પહેલા નંબરનો કાર્બન કરશે, ચોથા નંબરનો નહીં. નોન રિડ્યુસિંગ છે. આવું યાદ રાખવાનું. જો આવું ઇનડાયરેક્ટ પ્રશ્ન પૂછે, સીધો પ્રશ્ન ન પૂછે, વાંકો સૂકો કરી અને પ્રશ્ન મૂકે તમારી સામે, તમે હલવાઈ જાઓ કે આ શું કહેવા માંગે છે. હવે ખબર પડી શું કામ તમને વંચાવીને જવાબ આપ્યો એ. બરાબર છે. આવી રીતના તમારે યાદ રાખવાનું. જમણો છેડો 1 નંબરનો કાર્બન રિડ્યુસિંગ છેડો છે. ડાબા નંબરનો 4 નંબરનો કાર્બન નોન રિડ્યુસિંગ છેડો આવશે. આવી રીતના યાદ રાખવાનું છે. એટલે જોડાણ જ્યારે થાય ત્યારે પ્રક્રિયા કોણ કરશે? 1 નંબરનો કાર્બન, 4 નંબરનો નહીં. પોઈન્ટ ટુ બી નોટેડ. જો ઓલો 1 અને 5 નંબરનો જે જોડાણ થયો એ ઓક્સિજન વાળો છેડો એ પહેલા નંબરનો કાર્બન છે.
રાઈટ? ઈ જે ચક્રીય પ્રક્રિયા છે, આ ચક્રીય પ્રક્રિયા એમાં જો આ ફરીથી એક વખત પાછો યાદ કરાવી દઉં તમને. યસ, આ જે છે અહીંયા આ 1 નંબરનો કાર્બન છે ને, આ 2 નંબરનો કાર્બન થયો ને, આ 3 નંબરનો કાર્બન થયો, આ 4 નંબરનો કાર્બન થયો, આ 5 નંબરનો કાર્બન થયો, અને અહીંયા આ 6 નંબરનો કાર્બન થયો. તો આ 5 નંબરનો કાર્બન અને આ 1 નંબરનો કાર્બન પણ અહીંયા ઓક્સિજન થી જોડાયેલા છે. આ જોડાણ છે 1 નંબર અને 5 નંબર વચ્ચેનું જોડાણ છે. તો અગેન જોડાણ કોણે કર્યું? 1 નંબરે 5 આરે જોડાણ કર્યું, આ જ 1 નંબર આ 4 આરે જોડાણ કરે છે. તો જોડાણ જે કરે છે ને છેડો હંમેશા 1 નંબરનો કાર્બન જ કરે છે બધી જગ્યાએ. ચલો, કોઈ ડાઉટ? ડન. તો અહીંયા આપણે પૂરો કરીએ છીએ કાર્બોદિત અથવા તો પોલિસેકેરાઇડ ની સંરચનાને. પોલિસેકેરાઇડ પૂરું. હવે આવે છે નેક્સ્ટ ન્યુક્લિક એસિડ નું બંધારણ, એનો પોલિમર એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ. ઓકે, પોલીન્યુક્લિયોટાઇડ નો મોનોમર છે મોનોન્યુક્લિયોટાઇડ અથવા તો ન્યુક્લિયોટાઇડ, ખાલી ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ ના બંધારણને આપણે ફરીથી એક વખત યાદ કરવું પડે. ન્યુક્લિયોટાઇડમાં 3 પ્રકારના અલગ અલગ અણુઓ નું સંયોજન થાય. એક જરૂરિયાત છે તમારી નાઇટ્રોજન બેઝની, એક જરૂરિયાત છે તમારી પેન્ટોઝ શર્કરાની, અને એક તમારી જરૂરિયાત છે ફોસ્ફેટના અણુની. રાઈટ? આવું યાદ રહેશે ને? ખબર જ છે આપણને, આ બીજી વાર આવ્યું છે આપણા માટે, નવું નથી. હવે કેન્દ્રમાં આને રાખવાનો છે આપણા મૂવી, જે આ મૂવી છે ને ન્યુક્લિયોટાઇડ મૂવી, એનો હીરો કોણ છે? પેન્ટોઝ શર્કરા છે, એટલે એ કેન્દ્રમાં રહેશે. હું પેન્ટોઝ શર્કરા એટલે 5 ખૂણાવાળી શર્કરા જો વચ્ચે મૂકું છું, આ 5 ખૂણાવાળી પેન્ટોઝ શર્કરા છે. પેન્ટોઝ શર્કરા 5 ખૂણાવાળી. રિબોઝ હોય, રિબોઝ તો આરએનએ હોય, અને ડીઓક્સીરિબોઝ હોય તો ડીએનએ હોય. બરાબર છે? ઓકે. હવે એના આ પહેલા નંબરનો કાર્બન જોડાણ કોણ કરે? રિડ્યુસિંગ છેડો કયો હોય? 1 નંબર. બરાબર છે? પહેલા નંબરનો કાર્બન એ સૌથી પહેલા નાઇટ્રોજન બેઝ હારે જોડાણ કરે. નાઇટ્રોજન બેઝ અહીંયા ચોંટે સૌથી પહેલા, એટલે શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય એટલે બને ન્યુક્લિઓસાઇડ. ન્યુક્લિઓસાઇડ આપણે બધું ભણી ગયા છીએ, ફરીથી આવ્યું છે ન્યુક્લિયોસાઇડ આવ્યું. બરાબર? ન્યુક્લિયોસાઇડ બન્યું છે. આ ન્યુક્લિયોસાઇડ હારે અહીંયા હજી એક અણુ જોડવાનો બાકી છે, જેનું નામ છે ફોસ્ફેટનો અણુ. ફોસ્ફેટનો અણુ જોડાય. તો હવે ફોસ્ફેટનો અણુ જોડાણો એટલે આ ન્યુક્લિયોટાઇડ બન્યો. એટલે એ ન્યુક્લિયોટાઇડ નું બંધારણ અહીંયા આપેલું છે. હવે આવી ગયું. શર્કરા વચ્ચે એના જમણી બાજુએ નાઇટ્રોજન બેઝ અને એની ડાબી બાજુએ ફોસ્ફેટ. આ ત્રણેય જ્યારે હોય ત્યારે આ સિંગલ અણુ, એક જે આ મહા અણુ બન્યો, એનું નામ છે ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના બનેલા વિષમ પોલિમર છે. વિષમ પોલિમર કેવા છે ભાઈ? વિષમ પોલિમર. વિષમ પોલિમર શું કામ છે? વિષમ પોલિમર કોને કહેવાય? વિષમ પોલિમર કોને કહેવાય? ઓકે, રાજકોટ ગુરુકુળ. સુરત એસ્પાયર પછી આવું તમારી પાસે. પહેલા સુરત ગુરુકુળ, પછી સુરત. હા બોલો. રાજકોટ ગુરુકુળ બનેલું હોય એને વિષમ પોલિમર કહેવાય. ફરીથી એક વખત બેટા, આગળનું નથી હમણાં. અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના ચીડથી બનેલું. હા બોલ, પાછો બોલ એક વખત. અલગ અલગ પ્રકારના એમિનો એસિડ થી બનેલું. ઓકે ઓકે, થોડું કન્ફ્યુઝન એટલા માટે કે એમિનો એસિડ થી પ્રોટીન બને, ન્યુક્લિક એસિડ નહીં. એટલે એક
જે સુધારો કરવાનો છે ઈ આ. બરાબર છે. એસ્પાયર સુરત અલગ અલગ પ્રકારના અણુઓથી બને. ઓકે, અલગ અલગ પ્રકારના અણુઓથી બને એટલે વિષમ પોલિમર. રાઈટ આન્સર ટેકનિકલી. હવે અહીંયા ન્યુક્લિક એસિડમાં કયા અલગ અલગ પ્રકારના અણુની વાત કરી છે? હવે આ જવાબ ઓકે. એસયુવી સુરત ન્યુક્લિયોટાઇડ. ઓકે, કયા કયા ન્યુક્લિયોટાઇડ છે કોને ખબર છે? અલગ અલગ ન્યુક્લિયોટાઇડ કયા કયા છે? યસ, રાજકોટ ગુરુકુલ. અગેન રાજકોટ ગુરુકુલ ફટાફટ. યુરાસિલ, યસ પછી સાઇટોસિન, યસ, ગુડ. ગ્વાનિન, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરાસિલ. બે પ્રકારના પ્યુરિન, એડેનિન અને ગ્વાનિન. ત્રણ પ્રકારના પિરિમિડિન. પિરિમિડિન. ગુડ. કયા કયા? યુરેસિલ, યુરાસિલ, થાઇમિન, સાઇટોસિન. આ ત્રણ. બરાબર છે. એટલે 5 અલગ અલગ પ્રકારના નાઇટ્રોજન બેઝ. જુઓ, 5 અલગ અલગ પ્રકારના નાઇટ્રોજન બેઝ. હવે શર્કરા 2 પ્રકારની છે. શર્કરા 2 પ્રકારની છે. જો ડીએનએ હોય તો ડીઓક્સીરિબોઝ શર્કરા છે અને આરએનએ હોય તો રિબોઝ શર્કરા છે. એટલે અહીંયા 2 પ્રકારની શર્કરા. એટલે એક સરખા અણુઓ નથી બની. એક સરખા અણુઓથી નથી બની. અલગ અલગ અણુઓથી બને એટલા માટે એને વિષમ પોલિમર કીધો છે. ચાલો હે થમ્સઅપ. વિષમ પોલિમર. ઓકે, વિષમ પોલિમર ખાલી પ્રોટીન જ છે એવું નથી. પ્રોટીન એમિનો એસિડનો વિષમ પોલિમર છે. પ્રોટીન એમિનો એસિડનો વિષમ પોલિમર છે અને ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો વિષમ પોલિમર છે. આમ યાદ રાખવાનું રહેશે આપણે. બરાબર છે. બંને વિષમ પોલિમર છે. તો એટલે કે ઘણા ન્યુક્લિયોટાઇડના જોડાણથી પોલીન્યુક્લિયોટાઇડ બને છે. ઘણા નહીં પણ ઘણા પ્રકારના, એટલે કે 4 અલગ અલગ પ્રકારના પોલીન્યુક્લિયોટાઇડ. આ 4 અલગ અલગ પ્રકારના ન્યુક્લિયોટાઇડના જોડાણથી બનશે. ઓકે, જો હું વાત કરું છું ડીએનએ ની, તો ડીએનએ માં પ્યુરિન અને પિરિમિડિન કયા કયા હોય? પ્યુરિનમાં આવશે એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિનમાં આવશે થાઇમિન અને સાઇટોસિન. બરાબર છે. અને જો હું વાત કરીશ આરએનએ ની, તો આરએનએ માં પ્યુરિન આવશે સેમ ટુ સેમ, ચેન્જ વગરના, એડેનિન અને ગ્વાનિન. પણ પિરિમિડિનમાં બદલાશે. પિરિમિડિન એમાં થાઇમિનની જગ્યાએ શું આવે? યુરાસિલ. થાઇમિનની જગ્યાએ શું આવશે? યુરાસિલ. અને સાઇટોસિનની જગ્યાએ સાઇટોસિન, જેમ છે એમ. એટલે મૂળભૂત તો 4 જ હોય. ડીએનએ હોય તો 4 જ પ્રકારના ન્યુક્લિયોટાઇડ હશે અને આરએનએ હશે તો 4 જ પ્રકારના ન્યુક્લિયોટાઇડ હશે. બરાબર છે. ઓકે, અગેન આરએનએ એ સિંગલ એક જ શૃંખલા હશે. શૃંખલા એક જ હશે આરએનએ ની. પણ ડીએનએ માં શૃંખલા 2 હશે. જો આમ આવું હોય ડીએનએ આમ. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ છે? બધાને ખબર છે? બધાને ખબર છે. ડીએનએ માં 2 શૃંખલા હોય. ડીએનએ માં 2 શૃંખલા હોય. આરએનએ માં એક જ શૃંખલા હોય. પોઈન્ટ ટુ બી નોટેડ. હવે હું કહું છું ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવશે. હવે હું કહીશ ઇમ્પોર્ટન્ટ મુદ્દો એટલા માટે આવશે કે હવે હું અહીંયા ડીએનએ બનાવું. દાખલા તરીકે આ ડીએનએ છે, તો ડીએનએ માં હામેની શૃંખલા એકબીજા હારે જોડાઈ છે. આ તો તમને ખબર જ છે ને. હામેની 2 શૃંખલા એકબીજા હારે જોડાય. ઈ જે જોડાણ થાય ને એ કોની વચ્ચે થાય? કોની વચ્ચે જોડાણ થાય? કોને ખબર છે? હાલો જલ્દી ફટાફટ. કોને ખબર છે? ઓકે, જામનગર સેન્ટર. જામનગર સેન્ટર. અવાજ નથી આવતો બેટા. જામનગર સેન્ટર. બીજા કોઈ સેન્ટર? અમદાવાદ. અમદાવાદ.
ઓકે, કોની કોની વચ્ચે? તો જો આ શૃંખલાના ન્યુક્લિયોટાઇડ સાથે જોડાણ થાય, અગેન અહીંયા ન્યુક્લિયોટાઇડ છે, એનું અહીંયા ન્યુક્લિયોટાઇડ છે, એની હારે જોડાણ થાય, આ ન્યુક્લિયોટાઇડનું આ ન્યુક્લિયોટાઇડ, એટલે કે એક ન્યુક્લિયોટાઇડનું બીજા પણ સામસામેના ન્યુક્લિયોટાઇડનું જોડાણ થાય. બાજુના નહીં, પોઈન્ટ ટુ બી નોટેડ, ઉપર નીચે નહીં, સામસામે, ઉપર નીચે નહીં, સામસામેના ન્યુક્લિયોટાઇડનું જોડાણ થાય. કેમાં? ડીએનએ માં. આરએનએ માં સામસામે હોય, કારણ કે એક જ છે શૃંખલા, એમાં એવું થતું નથી. આ યાદ રહેશે. ઓકે, હવે દાખલા તરીકે હું એમ કહું કે આ એડેનિન છે, તો સામે થાઇમિન જ હોય. યાદ આવ્યું? એવું મેં તમને કીધું હતું, એડેનિન હારે થાઇમિન નું જોડાણ થાય. બરાબર છે. જો અહીંયા સાઇટોસિન હશે તો અહીંયા ગ્વાનિન જ હોય, કમ્પલસરી આવું જોઈએ. રેડી? એડેનિન ની સામે ગ્વાનિન હોય, થાઇમિન ની સામે સાઇટોસિન હોય, સોરી, થાઇમિન ની સામે એડેનિન હોય, સાઇટોસિન ની સામે ગ્વાનિન હોય. આ ફરજિયાત આ જ પેર બને. પેરોનું ગુજરાતી થાય જોડ. જોડી ફિક્સ છે આની. એડેનિન હોય એની જોડી થાઇમિન છે, સાઇટોસિન હોય એની જોડી ગ્વાનિન છે. આની વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય, આની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય, 3 હાઇડ્રોજન બંધ હોય. તો આને કહેવાય બેઝ એટલે નાઇટ્રોજન બેઝ, એની જોડ. બેઝ જોડ એટલે ડીએનએ માં બેઝ જોડ હોય. આમાં બેઝ જોડ ના હોય. બેઝ જોડ શું કામ છે? બેવડી શૃંખલા છે એટલા માટે. બેઝ જોડ શું કામ છે? બેવડી શૃંખલા છે એટલા માટે. તો બેઝ જોડમાં સામેના ન્યુક્લિયોટાઇડ જોડાઈને હાઇડ્રોજન બંધ વડે જોડાય. પણ શૃંખલામાં જે ઉપર નીચે જોડાય ને, ઉપર નીચે, પોઈન્ટ ટુ બી નોટેડ, ઉપર નીચે જોડાય, એનો એક વિશિષ્ટ સરસ મજાનો નવો એક બંધ છે. ઈ બંધની વાત આપણે એના પોલિમરાઇઝેશનમાં પહેલા કરવાની છે. બરાબર છે? ઓકે, તો આ એનો પોલિમર છે. એમાંથી આ એક સિંગલ અણુ બનાવી અને દૂર કરી અને તમને આમ આપ્યો છે કે આને ન્યુક્લિયોટાઇડ કહેવાય. એ ન્યુક્લિયોટાઇડ અહીંયા આપ્યો છે. એટલે ન્યુક્લિયોટાઇડ એના મોનોમરની રચના છે, અને એ જે મોનોમરની સંરચના છે એ જ સંરચનાને આપણે હવે પોલિમરમાં ફેરવવા માટે મેં તમને કીધું એમ એક પ્રકારનો નથી. ન્યુક્લિક એસિડના પોલિમર 2 પ્રકારના છે. એક પોલિમરનું નામ છે ડીએનએ. ડીએનએ ને કહેવાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, અને એકનું નામ છે આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ. જો ડીએનએ માં 2 શૃંખલા દેખાશે, આરએનએ માં એક સિંગલ શૃંખલા દેખાશે તમને. બરાબર છે? તો ન્યુક્લિયોટાઇડ ના 2 પ્રકારમાં એકનું નામ છે ડીએનએ જે બેવડી શૃંખલા છે, એકનું નામ છે આરએનએ જેમાં એક સિંગલ શૃંખલા છે. ઓકે, આમાં કોઈને ડાઉટ નથી? થમ્સ અપ. ઓલ રાઈટ, હું આગળ વધું છું એક સ્ટેપ. હવે આપણે ડીએનએ અને આરએનએ માં પોલિમરાઇઝેશન ની વાત કરશું. બહુલીકરણમાં પોલિમર કેમ બને? બરાબર છે? તો ડીએનએ નું દ્વિતીયક બંધારણ, જો દ્વિતીયક પાછું આવ્યું, દ્વિતીયક એટલે કુંતલ. ડીએનએ બેવડું કુંતલ છે, કુંતલ. તો કુંતલ હંમેશા દ્વિતીયક બંધારણો હોય. યાદ રાખવાનું, ડીએનએ કેવું બંધારણ છે? રચનાની દ્રષ્ટિએ દ્વિતીયક બંધારણ છે. તો ડીએનએ નું દ્વિતીયક બંધારણ જે સૌથી પહેલી વાર રજૂ કર્યું છે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ, જે આપણે સમજવાનું છે. જો મારી પાછળ દેખાય છે ને, જો આવી રહ્યું, આ ડીએનએ નું મોડેલ છે આખું, બેવડી કુંતલમય સંરચનાનું મોડેલ. વોટસન અને ક્રિક દ્વારા અપાયેલું છે આ મોડેલ. આ તો કુંતલને હું આમ જે આમ વાંકી ચૂકી છે ને, આમ સીધી કરી નાખું તો આ નિશાની બને. આ ડીએનએ નિશાની છે, પણ હકીકતમાં હોય કેવી? કુંતલમય આવી હોય.
સીધી કરી નાખો તો આવી, ઓરિજિનલ આવી. કોઈ ડાઉટ? ઓકે, હવે વન બાય વન એ જે સમજાવવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ન્યુક્લિક એસિડના સ્વરૂપ કેટલાય બધા છે, કેટલાય બધા સ્વરૂપ છે, ખાસ કરીને ડીએનએ ના. એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ડી ડીએનએ, ઈ ડીએનએ, છેટ ઝેડ ડીએનએ સુધી. એટલે મૂળભૂત રીતે અહીંયા 1 2 3 4 5 ને 6 પ્રકાર આપ્યા છે. બરાબર છે. એમાંથી આપણું જે ડીએનએ છે, આપણે જે સમજવાનું છે, આ ડીએનએ બી ડીએનએ છે, બી ડીએનએ છે. બરાબર છે. ઓકે, ડીએનએ ની સંરચનામાં પોલીન્યુક્લિયોટાઇડ, આઈ રિપીટ, ડીએનએ ની સંરચનામાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે. કેટલી શૃંખલા છે? 2. શું કામ? આપણે જે અત્યારે ભણીએ છીએ એ ડીએનએ ની સંરચના છે. વોટસન અને ક્રિકે તમને જે સમજાવી ડીએનએ ની સંરચના સમજાવી છે. ડીએનએ માં કેટલી શૃંખલા છે? 2 શૃંખલા છે. ઓકે, ઈ 2 ની ગોઠવણી છે એના માટે એક સરસ મજાનો શબ્દ વાપર્યો છે, પ્રતિ સમાંતર ગોઠવણી. પ્રતિ સમાંતર ગોઠવણીનો મતલબ થાય એકબીજાથી ઊંધી. આમ એકબીજાથી ઊંધી. જો આ હાથ આમ બાજુ છે તો આ જે હથેળી છે આમ બાજુ છે, એકબીજાથી ઊંધી સાઈડે છે. એમ બે એક સમાંતર હોત તો આમ હોત, આ સમાંતર છે એમ નથી, આમ છે. પ્રતિ સમાંતર ગોઠવણી છે. છેડો એ એકનો, છેડો બી બીજાનો, ઈ બે બાજુ બાજુમાં છે. સમજાઈ ગયું? યસ ઓર નો? એને પ્રતિ સમાંતર કહેવાય. પ્રતિ સમાંતર એટલે એકબીજાથી ઊંધાવડી ગોઠવણી. હવે દાખલા તરીકે આ એક શૃંખલા છે, આ બીજી શૃંખલા છે. બરાબર છે. અહીંયા આ છેડો એ છે અને આ છેડો બી છે. તો આ શૃંખલામાં જો અહીંયા છેડો એ હોય અને આ બી હોય તો આને સમાંતર કહેવાય. પણ જો અહીંયા બી છે અને અહીંયા એ છે તો એકબીજાથી ઊંધા થઈ ગયા, આને કહેવાય પ્રતિ સમાંતર. શું કહેવાય? પ્રતિ સમાંતર. હવે ડીએનએ માં છેડો એ અને છેડો બી ને એવો ન હોય, એના છેડા અલગ ટાઈપના છે. બરાબર છે. ડીએનએ ના છેડા અલગ ટાઈપના છે. ઈ કયા છે એ હમણાં કહું તમને, હો ને, હમણાં કહું. જો એના સંરચનામાં આપણે જેમ જેમ આગળ વધશું ને એમ હું તમને કહેતો જાઉં છું કે પ્રતિ સમાંતરમાં આ છેડાના નામ આવા શું કામ આપ્યા? બોલો જામનગર. જામનગર સેન્ટર, યસ, તમારો હેન્ડ રેઝ છે. ક્વેશ્ચન. સર, યસ સર. સર, હા બોલો બોલો બોલો. જામનગર સેન્ટર, આઈ એમ વેઇટિંગ ફોર યોર ક્વેશ્ચન. હું તમારા ક્વેશ્ચન ની રાહ જોઉં છું. યસ બોલો. સર, એ હા બોલો. સર, એ હા. સર, નેટવર્ક પ્રોબ્લેમને કારણે સર થઈ ગયો છે, બાકી સર પ્રશ્ન કાંઈ નથી. અચ્છા, ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ફાઇન. મને એમ કે ક્વેશ્ચન છે એટલે હું વેઇટ કરતો હતો. નો ઇશ્યુ. ફાઇન. ઓકે, પ્રતિ સમાંતર ગોઠવણી મેં છેલ્લે તમને સમજાવી. અને પ્રતિ સમાંતર શું કામ ને કઈ રીતે ઈ આગળની સ્લાઇડ્સમાં હું તમને સમજાવતો જાઉં છું, જેમ જરૂરિયાત પડશે એમ. કારણ કે આની અંદર એટલી સ્પષ્ટીકરણ નથી એટલે હું નથી કહેતો. બરાબર છે? ઓકે, તો બે છે અને એકબીજાથી ઊંધી પ્રતિ સમાંતર છે. એટલે આ જે સંરચના જે સમજાવી છે, આ સંરચનાને નામ આપ્યું છે બેવડી કુંતલમય રચના. એવું નામ આપ્યું છે. બેવડી એટલે 2 શૃંખલા અને કુંતલમય ગોઠવણી એટલે બેવડી કુંતલમય સંરચના છે. આવું યાદ રાખશું. એટલે જે વોટસન અને ક્રિક દ્વારા એનું નામકરણ થયું બીડીએનએ નું, આપણી અંદર છે એનું, એને આ બેવડી કુંતલમય સંરચના એવું નામ મળ્યું છે. ઓકે, હવે બેવડી કુંતલમય સંરચનામાં ખાસ મારે જે તમને સમજાવવું છે એ અહીંયા આ જે સંરચના છે, બરાબર છે, એમાં જો આ પેન્ટોસ શર્કરાની વાત કરવાની છે આપણે. પેન્ટોસ શર્કરા, પેન્ટોસ શર્કરા જો આવી રહી અહીંયા દેખાણી. બધાને હેન્ડ રેઝ કરો તો જરાક.
ઓલરાઈટ, ડન છે. ઓકે, આને હું થોડુંક ઝૂમ કરીને મોટી કરી દઉં. જો અહીંયા આ પેન્ટોસ શર્કરા છે, બરાબર છે. એમાં ઓલો પહેલા નંબરનો કાર્બન આ છે, ધીસ ઇઝ ફર્સ્ટ નંબર કાર્બન. આ પહેલા નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન. જો પોઈન્ટ સમજવાનો, બીજા નંબરનો કાર્બન છે. આ છે એ ત્રીજા નંબરનો કાર્બન છે, આ ત્રીજા નંબરનો કાર્બન છે. આ છે એ ચોથા નંબરનો કાર્બન છે, ફોર્થ નંબર. અને આની હારે જોડાયેલો હોય CH2OH, આ પાંચમા નંબરનો કાર્બન છે. 5 કાર્બન છે એની પાસે, 5 કાર્બન. અને આ જે છે ને એ કાર્બન નથી, આ ઓક્સિજન છે. આ 1 અને 4, 1 અને 4 નંબરના કાર્બનનું જોડાણ છે ઓક્સિજન દ્વારા. રિડ્યુસિંગ આયરિયો 1 નંબરનો છેડો, રિડ્યુસિંગ છેડો, એનું ઓક્સિજન દ્વારા આ ચોથા નંબરના કાર્બન હારે જોડાણ છે. બરાબર છે. એવું છે આની અંદર, આ સંરચનાની અંદર. તો હવે આ છેડો યાદ રાખવાનો. આ છેડો યાદ રહેશે. કયા નંબરનો કાર્બન છે કોણ કહેશે? ઈશારામાં કહી શકશો તમે. આમ ત્રીજા નંબર. ઓકે, હું પાછો આવી જાઉં જે આકૃતિમાં હતો. આકૃતિમાં હું પાછો આવી જાઉં અહીંયા. તો આ જે છે ને, આ જો અહીંયા આ લટકે છે, આ એ ત્રીજા નંબરનો કાર્બન છે. ત્રીજા નંબરનો કાર્બન છે. કેટલામાં નંબરનો છે? એટલે એ જે છેડો છે ને એને ત્રીજા નંબરનો 3 પ્રાઇમ છેડો કહેવાનો. 3 પ્રાઇમ. પ્રાઇમ એટલે ત્રીજા નંબરનો કાર્બન. નંબર ઓફ કાર્બન માટે પ્રાઇમ શબ્દ લાગે એટલે 3 પ્રાઇમ કાર્બન છેડો કહેવાય એને. 3 પ્રાઇમ કાર્બન છેડો કહેવાય એને. એની સામેનો કાર્બન આ સૌથી છેલ્લો જે કાર્બન લ્યો તમે, સૌથી છેલ્લો, જો આમાં લઈ લઈએ આપણે, કોઈ પૂછ્યા વગર. તો સૌથી છેલ્લો આ કાર્બન ગણો તો આ ત્રીજા નંબરનો કાર્બન નથી. હવે આ કાર્બન ત્રીજા નંબરનો અહીંયા હું રાખું છું, આ ત્રીજા નંબરનો કાર્બન. પણ હવે તો આ છેલ્લો કાર્બન કયો આવે? 5 નંબરનો કાર્બન. છેલ્લો નંબર કયો આવે? 5 નંબર. સૌથી ઉપરનો હોય છેલ્લા નંબરનો કાર્બન આવે, બરાબર છે. તો સૌથી છેલ્લો અહીંયા હોય એ આ કાર્બન છૂટો હોય, આ કાર્બન, એટલે 5 નંબર. તો આ છેડાને 5 પ્રાઇમ છેડો કહેવાય. 5 પ્રાઇમ છેડો. હું એમ કહેતો આ છેલ્લા નંબરનો કાર્બન, સૌથી ઉપરનો કાર્બન, ટોચનો છેલ્લો નંબર છે ને એમાં 5મા નંબરનો કાર્બન ફ્રી થઈ ગયો હાવ. એટલે એ છેડાનું નામ છે 5 પ્રાઇમ છેડો. બરાબર. એટલે DNA હશે કે RNA હશે, એના જે બે છેડા છે ને, એક છેડાને 3 પ્રાઇમ છેડો કહેવાય અને એક છેડાને 5 પ્રાઇમ છેડો કહેવાનો છે. ઓલા A અને B શબ્દો અહીંયાથી વાપરવાના. કયા શબ્દો વાપરવાના છે? 3 પ્રાઇમ છેડો અને 5 પ્રાઇમ છેડો. તો હંમેશા જ્યારે DNA ની સંરચના હશે, અહીંયા તમે જુઓ ને તો આ જો અહીંયા દેખાશે તમને, જો દેખાય તો 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ. જો એકાદી આકૃતિ તમારી બુકમાં હશે એમાં પણ એવું જ હશે, 3 પ્રાઇમ અને 5 પ્રાઇમ છેડો લખેલો હશે. જુઓ જોઈએ બુકમાં તમને ક્યાંય DNA ની સંરચના હોય તો 3 પ્રાઇમ અને 5 પ્રાઇમ એવો છેડો તમને દેખાશે. જો અહીંયા 5 પ્રાઇમ હોય તો અહીંયા 3 હોય, કારણ કે ઊંધું હોય ને, એટલા માટે. જ્યાં A હોય અહીંયા B હોય ને B હોય અહીંયા A હોય. હામે મળી ગયું હોય તો હેન્ડ રેઇઝ, મળી ગયું હોય તો થમ્સ અપ, મળી ગયું. વાહ, મળી ગયું. હાલો, ઓકે. હવે પ્રતિ સમાંતર મેં સમજાયું, 3 પ્રાઇમ 5 પ્રાઇમ સમજાયું. નેક્સ્ટ મુદ્દા ઉપર જાઉં છું. DNA માં આવેલ ન્યુક્લિયોટાઇડ 3 ઘટકના જોડાવાથી બને. તમને ખબર છે, વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ, મોનોસેકેરાઇડ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ કે ફોસ્ફેટ. ન્યુક્લિયોટાઇડ ની વાત કરે છે. આ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં ઓલા 3 ઘટક નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ, એની આ વાત સમજાઈ. તમને ખબર છે, તમને આવડે છે પૂરું. નેક્સ્ટ મુદ્દા ઉપર જાઉં છું. DNA ની રચનાના મુખ્ય પાયામાં શર્કરા ફોસ્ફેટ શર્કરા. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવ્યો છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હો, કોઈને કહેતા નહીં, આપણા વચ્ચેની વાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, બરાબર છે. ઓકે, હવે હું સમજાવું તમને હું કહેવા માંગે છે. જો હવે તમારે તમારી આ સ્ક્રીન ઉપર જોવાનું છે. સ્ક્રીન ઉપર જોવો એટલે આ જે શૃંખલા હતી ને, બેવડી કુંતલકાર શૃંખલાને મેં આમ નીચવી પાછી હરખી કરી નાખી, સીધી કરી નાખી. થઈ ગઈ સીધી. જુઓ તો તમને દેખાણી ને સીધી શૃંખલા. હવે આ જે મેઇન પાયા, જો નિશેણી થઈ ગઈ, નિશેણીના 2 વાહડા છે ને, નિશેણીના વાહડા, એ વાહડા એટલે બે મેઇન. આ 1 અને આ 2,
એની વાત કરી છે અહીંયા. શર્કરા ફોસ્ફેટ ને શર્કરાના છે મુખ્ય પાયા. શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ. શું કામ? શું કામ એવું ભાઈ? એવું શું કામ? એવું શું કામ? ખબર છે? ખબર છે? ખબર છે? નથી ખબર? નથી ખબર. કાંઈ વાંધો નહીં, હમણાં પડી જશે. યાદ રાખી લ્યો એટલું. બાકી હમણાં હું તમને કહીશ કે શર્કરા ફોસ્ફેટ વાળું યાદ કરો પાછું, તમને ખબર પડી જશે. બરાબર? તો શર્કરા ફોસ્ફેટ થી આ અને વચ્ચેના જો પગથિયા, જો આ પગથિયા આમ બાજુ જુઓ તો જરાક પગથિયા દેખાણા. પગથિયા 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 એ ઓલા નાઇટ્રોજન બેઝ થી બને. નાઇટ્રોજન બેઝ ની જોડ, ઓલી બેઝ જોડ આવી હતી થોડીક વાર પહેલા, યાદ આવ્યું? એડેનિન ની સામે થાઇમિન, સાઇટોસિન ની સામે ગ્વાનિન, એનાથી પગથિયા બને. તો નાઇટ્રોજન બેઝ પગથિયા બનાવશે અને શર્કરા અને ફોસ્ફેટ મેઇન પગા બનાવશે. મેઇન જે દંડ છે વચ્ચેના ઊભા સાઈડના, એ કોણ બનાવે? નાઇટ્રોજન ફોસ્ફેટ નાઇટ્રોજન. વચ્ચેના પગથિયા એટલે ડીએનએ ની સંરચનાના પગથિયા નાઇટ્રોજન બેઝ ની જોડથી બનશે. ચાલો થમ્સ અપ. થમ્સ અપ. ઓલ રાઈટ, ગુડ. 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ, એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન. થમ્સ અપ. ડીએનએ માં ગુડ. યુરાસિલ ની ગેરહાજરી હોય. થમ્સ અપ. યુરાસિલ ની ગેરહાજરી, કારણ કે યુરાસિલ આરએનએ માં છે, ડીએનએ માં ના હોય. ખબર છે આપણે, હોશિયાર છીએ આપણે હવે તો. રેડી? જુઓ તો ન્યુક્લિક એસિડ તો ગાય ગા જાય છે તમારે ફટાફટ, હે ને? ઓકે, નેક્સ્ટ. એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ. એડેનિન થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ. થમ્સ અપ. સાઇટોસિન ને ગ્વાનિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ. થમ્સ અપ. ઓહો, હોશિયાર તો જો બધાય. ફટાફટ જો આઈડિયા અહીંયા લખેલા છે. આ એડેનિન છે, આ થાઇમિન છે, એની વચ્ચે 2 હાઇડ્રોજન બંધ દેખાડ્યા છે. આ ગ્વાનિન સાઇટોસિન છે અને આ ગ્વાનિન છે, એની વચ્ચે આ 3 હાઇડ્રોજન બંધ દેખાડ્યા છે. 3 હાઇડ્રોજન બોન્ડ, 2 હાઇડ્રોજન બોન્ડ. આપણને તો ખબર જ છે ને, આપણે તો શીખીને આવ્યા છીએ. વી આર હાઈલી હોશિયાર, હે ને? તો આપણને આ વાતની ખબર છે. ચાલો નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. હવે આવ્યો મેઇન મુદ્દો, વન ઓફ ધી મેઇન મુદ્દો. ટૂંકમાં આપણે તો સામ સામેના જોડાણની વાત કરી ને, હામ સામેનું જોડાણ અહીંયા હાઇડ્રોજન બંધ. પણ એક જ શૃંખલાના આ એક, જો આ યાદ રાખો, આ 1 નંબરનો ન્યુક્લિયોટાઇડ નો એકમ છે, આ બીજા નંબરનો ન્યુક્લિયોટાઇડ નો એકમ છે, આ ત્રીજો એકમ છે, આ 4 અણુ છે અહીંયા દેખાડ્યા છે. એક શૃંખલામાં 4 ન્યુક્લિયોટાઇડ ના અણુ દેખાડ્યા છે તમને, બરાબર છે? જો આ 4 અણુ, તો પહેલો અને બીજો કહેવાનું નથી કોઈને, પહેલો અને બીજો એનું જે જોડાણ છે ને એ આ છે. જો આ એનું જોડાણ છે, રાસાયણિક જોડાણ છે, બંધ છે. બીજો અને ત્રીજો એની વચ્ચેનું રાસાયણિક જોડાણ બંધ જે છે એ આ છે. ત્રીજો અને ચોથો એની વચ્ચેનું જે રાસાયણિક જોડાણ બંધ છે એ આ છે. થમ્સ અપ. ઓકે, હવે એ બંધ કેમ બને છે અને કોણ બનાવે છે એની વાત કરું. એ બંધ કોણ બનાવે છે, કઈ રીતે બને છે એની વાત કરીએ આપણે. ઓકે ઓકે ઓકે, આ થઈ ગયો પહેલા નંબરનો. દાખલા તરીકે આ છે નાઇટ્રોજન બેઝ, આ છે ફોસ્ફેટ. આ એના પછીનું બીજા નંબરનો નાઇટ્રોજન ફોસ્ફેટ. બરાબર છે? ઓકે, હવે વાત કરીએ અહીંયાના. આ પહેલા નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન છે, આ ત્રીજા નંબરનો કાર્બન છે, ચોથા નંબરનો કાર્બન છે, અને અહીંયા 5મા નંબરનો કાર્બન, જે આ ફોસ્ફેટ છે એ. રાઈટ? ઓકે, આ પહેલા નંબરનો કાર્બન છે, બીજા નંબરનો કાર્બન છે, ત્રીજા નંબરનો કાર્બન છે, ચોથા નંબરનો કાર્બન છે, અને અહીંયા આ 5મા નંબરનો કાર્બન છે.
રાઈટ? ઓકે, આમાં કોઈને ન ખબર પડી હોય એવું કોઈ ખરું જે આ મેં સમજાવું છું એમાં? ઓકે, અહીંયા જુઓ, આ ત્રીજા નંબરનો કાર્બન, જો ત્રીજા નંબરનો કાર્બન અહીંયા અને અહીંયા પાંચમા નંબરનો કાર્બન, આ પાંચમા નંબરનો કાર્બન, આ એની વચ્ચે ફોસ્ફેટ દ્વારા જોડાણ થાય, ફોસ્ફેટ દ્વારા જોડાણ થાય, રાઈટ? ફોસ્ફેટ દ્વારા જોડાણ થાય. તો 3 5 3 5 જો હાઇલાઇટ કરું છું, 3 5 3 5 ફોસ્ફો, ફોસ્ફો ક્યાંથી આવ્યો? આયર્યો, જો આયર્યો ફોસ્ફો. આ એક છેડો, જો ફોસ્ફરસ નો આ એક છેડો છે અને ફોસ્ફરસ નો આ બીજો છેડો છે. ફોસ્ફરસ ના બે છેડા, થમ્સ અપ, ફોસ્ફરસ ના બે છેડા. ઓકે, હું બે છેડા માટે શબ્દ વાપરું છું, ડાય, ડાય. અને એ જે બંધ બનાવે છે ને એ એસ્ટર બંધ છે, એસ્ટર બંધ. તો જે રાસાયણિક બંધ બને છે એનું નામ છે 3,5 ફોસ્ફોડાયસ્ટર બંધ. આઈ રિપીટ, 3,5 ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય એને. તો એક જ શૃંખલાના, આઈ રિપીટ, એક જ શૃંખલાના કોઈ પણ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બને. એક જ શૃંખલાના કોઈ પણ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે રાસાયણિક બંધ બને છે એને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. જો સામસામે જોડાય તો હાઇડ્રોજન બંધ વડે જોડાય, અને જો એક જ શૃંખલામાં જોડાય ઉપર નીચે તો 3,5 ફોસ્ફોડાયસ્ટર બંધ. રેડી? રેડી? હજી એક બંધ છે, હજી એક બંધ છે. બોલો, આમાં ત્રણ પ્રકારના બંધ હોય. ન્યુક્લિક એસિડમાં કેટલા બંધ હોય? 3 પ્રકારના બંધ છે. હાઇડ્રોજન બંધ આપણે જોઈ લીધો, ફોસ્ફોડાયસ્ટર બંધ આપણે જોઈ લીધો. હજી એક પ્રકારનો બંધ જોવાનો બાકી છે. ઈ કયો ખબર છે? તમને ક્યાંથી ખબર હોય? નહીં, મારે તમને કહેવો પડે ને. હાલો કહી દો, કોઈને કહેવાનું નહીં હો. ઓકે, ઈ બંધ છે આ, એટલે કે શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય ઈ બંધ. શર્કરા અને નાઇટ્રોજન બંધ જોડાય ને ઈ. આ નાઇટ્રોજન બેઝ છે અને આ છે શર્કરા. તો શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે જે આ બંધ બને છે અહીંયા, આ બંધની વાત છે. તો શર્કરા જે બંધ બનાવે એને આપણે નામ આપ્યું તું, યાદ ભૂલી ગયો હું. શર્કરાનો બંધ કયો હતો? ગ્લાયકોસિડિક બંધ. કયો હતો? જો હું અહીંયા લખું છું ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ. પણ એ કોની હારે બનાવે છે? નાઇટ્રોજન બેઝ હારે. કોની હારે બનાવે? એટલે એને કહેવાય એન ગ્લાયકોસિડિક બંધ. એન ગ્લાયકોસિડિક બંધ. રેડી? તો કુલ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 પ્રકારના બંધ હોય. ન્યુક્લિક એસિડ, એના રાસાયણિક બંધ, પહેલું ફોસ્ફોડાયસ્ટર બંધ, બીજું હાઇડ્રોજન બંધ અને ત્રીજું એન ગ્લાયકોસિડિક બંધ. આ 3 પ્રકારના બંધ હોય. ફોસ્ફોડાયસ્ટર બંધ એક જ શૃંખલાના ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચે. હાઇડ્રોજન બંધ જ્યારે બેઝ પેર બને ત્યારે સામસામા ન્યુક્લિયોટાઇડ જે જોડાય એ. અને એન ગ્લાયકોસિડિક બંધ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે.
રાઈટ. ઓકે, તો એક જ શૃંખલાના બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફેટ દ્વારા એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના ત્રીજા નંબરના કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડના શર્કરાના પાંચમા નંબર કાર્બન એટલે 3 પ્રાઇમ 5 પ્રાઇમ ફોસ્ફોડાયસ્ટર બંધ બને એની વાત કરી. હવે અહીંયા ફોસ્ફેટ અને શર્કરા વચ્ચેનું જોડાણ એસ્ટર બંધથી થાય. બંને તરફ આ પ્રકારના એસ્ટર બંધ બને એટલે ફોસ્ફોડાયસ્ટર બંધ બને, જે મેં તમને ઓલરેડી અહીંયા શીખડાવ્યું. આ ફોસ્ફોડાયસ્ટર બંધ છે, બરાબર છે. ફોસ્ફોડાયસ્ટર આનું આની હારે ફોસ્ફેટનો અણુ આ શર્કરારે એસ્ટર બંધ હારે બનાવે અને આ શર્કરારે પણ એસ્ટર બંધ બનાવે, એટલે બે વખત એસ્ટર બંધ બનાવે એટલે ડાયસ્ટર, અને ફોસ્ફેટ બનાવે એટલે ફોસ્ફોડાયસ્ટર બંધ, બરાબર છે. ઓકે, હવે છે નાઇટ્રોજન બેઝ ને શર્કરા, એટલે કે આ શર્કરા છે, આ શર્કરા અને આ નાઇટ્રોજન બેઝ, એની વચ્ચેનું જે આ જોડાણ છે એના માટે શબ્દ વાપર્યો છે આપણે એન ગ્લાયકોસિડિક બંધ, બરાબર છે. એન ગ્લાયકોસિડિક બંધ થઈ ગયો શર્કરા અને ફોસ્ફેટની વચ્ચે, શર્કરા અને નાઇટ્રોજન બેઝની વચ્ચે. હવે આવી તમારા ડીએનએ ની સંરચના, તમારા ડીએનએ ની એટલે કે બીડીએનએ ની સંરચના, બીડીએનએ એટલે કે આપણું ડીએનએ એની સંરચના. અહીંયા તમને જે આકૃતિ આપી છે સરસ મજાની એ મુજબ એક કુંતલ દાખલા તરીકે શરૂ થયું આ રીતે, જો શરૂ થયું આ રીતે, પોઈન્ટ સમજો બધા અહીંયા ધ્યાન. પછી આમ ફરતું બાર આખું આવ્યું ને પાછું અહીંયા પાછું આવી ગયું, આ છેડો પાછો અહીંયા આવી ગયો ઉપર, એટલે 360 ડિગ્રી વળાંક જ્યારે આમ કરતા પૂરો કરે એને સિંગલ એક કુંતલ કહેવાય, બરાબર છે. જો અહીંયાથી શરૂ કરે આમ ફરતો આમ ફરતા આમ ઉપર જતો જાય, પાછો આવ્યો, બરાબર, એટલે 180, પાછો ફર્યો 360 ડિગ્રીનો વળાંક લઈએ ને, 360 ડિગ્રીનો વળાંક એટલે એક કુંતલ કહેવાય, બરાબર છે. એટલે દાખલા તરીકે હું અહીંયાથી શરૂ કરું, અહીંયાથી તો આમ ફરીને પાછો અહીંયા આવી ગયો ને, અહીંયા ત્યારે એને 360 ડિગ્રી 360 ડિગ્રીનો વળાંક કહેવાય. તો એ 360 ડિગ્રીનો એક જે સિંગલ વળાંક થાય ને એમાં એક સંપૂર્ણ વળાંકની અંદર પોઈન્ટ યાદ મેઇન રાખવાનો હોય 10 બેઝની જોડ હોય, 10 બેઝ જોડ હોય. કેટલી બેઝ જોડ હોય? 10. એક વળાંક 10 જોડ, એક વળાંક 10 જોડ. થમ્સ અપ, એક વળાંક 10 જોડ, થમ્સ અપ. બીડીએનએ, એને બીડીએનએ કહેવાય. આ બીડીએનએ ની વ્યાખ્યા છે. ઈ વળાંકમાં કેટલા બેઝ પેર હોય ને એના આધારે નક્કી થાય એડીએનએ, બીડીએનએ, સીડીએનએ. હવે સમજાણું? તો આપણા બીડીએનએ માં એક વળાંકમાં 10 બેઝ પેર છે. હવે કોઈ એવું ન પૂછતા બી માં કેટલા, સી માં કેટલા, ઈ તમારે નથી આવતું એટલે હું નહીં કહું, બરાબર છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો. ઈ એક સંપૂર્ણ વળાંક એટલે જો અહીંયાથી મેં શરૂ કર્યું અને અહીંયા જ હું પૂરું કરું ને તો આટલી જે લંબાઈ છે એ લંબાઈની વાત છે. એક સંપૂર્ણ વળાંકની લંબાઈ આર્મસ્ટ્રોંગની અંદર 34 આર્મસ્ટ્રોંગ છે. આર્મસ્ટ્રોંગમાં 34 આર્મસ્ટ્રોંગ છે. અને જો હું નેનોમીટરમાં ગણું તો 0.34 નેનોમીટર થાય, 0.34 નેનોમીટર, બરાબર છે. સોરી 0.34 નહીં, 3.5 નેનોમીટર, 3.4 નેનોમીટર, સોરી 3.4 નેનોમીટર. નેનોમીટરમાં આર્મસ્ટ્રોંગમાં 34 આર્મસ્ટ્રોંગ થાય. ઓકે, હવે પોઈન્ટ વધારાનો એક મુદ્દો કે આખા વળાંકમાં કેટલા હતા? 10 બેઝ પેર છે. આખા વળાંકમાં કેટલા બેઝ પેર છે? 10 બેઝ પેર છે. તો આ 10 બેઝ પેરની ટોટલ લંબાઈ કેટલી ગણી? 34 આર્મસ્ટ્રોંગ અથવા તો 3.4 નેનોમીટર, બેમાંથી એક જે તમે ગણો. એનો મતલબ એ છે કે કોઈ બે બેઝ પેરની વચ્ચેનું અંતર માપવું હોય તો ડિવાઈડ બાય 10 થઈ જાય, 10 થી ભાગા. તો બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું ગણવું પડે? જો તમે આર્મસ્ટ્રોંગમાં માપો તો 3.4 આર્મસ્ટ્રોંગ. બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર જો તમે આર્મસ્ટ્રોંગમાં માપશો તો 3.4 આર્મસ્ટ્રોંગ, અને જો તમે નેનોમીટરમાં માપશો તો 0.34 નેનોમીટર, 0.34 નેનોમીટર, બરાબર છે. બસ આ મેઇન મુદ્દો એક. અને બીજું એની પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ. પહોળાઈ એટલે આમ પહોળાઈ. આ જે પહોળાઈ છે એ પહોળાઈનું માપ છે 20 આર્મસ્ટ્રોંગ. 20 આર્મસ્ટ્રોંગ એટલે 2.0 નેનોમીટર.
20 આર્મસ્ટ્રોંગ 2.0 નેનોમીટર. ઓકે, હવે આ વળાંક કુંતલ, એક સિંગલ કુંતલમાં 360 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ નું આવી તાપમાન છે. વળાંક છે એ 360 ડિગ્રી નો વળાંક થાય એક કુંતલનું. થમ્સઅપ, એક કુંતલ એટલે 10 બેઝ પેર. થમ્સઅપ. તો બે બેઝ પેર વચ્ચેનો વળાંક ડિવાઇડેડ બાય 10, 360 ડિવાઇડેડ બાય 10, 36 ડિગ્રીનો. બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનો વળાંક છે એ 36 ડિગ્રીનો થાય. ઇનડાયરેક્ટ ક્વેશ્ચન, બરાબર છે? ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ ક્વેશ્ચન. લ્યો, ન્યુક્લિયોટાઇડ પૂરું. મહાઅણુઓ પૂરા. મોજે દરિયા બાકી સબ સમંદર, હે ને? ચાલો, ચાર પ્રકારના મહાઅણુઓની વાત કરી નાખી તમે. લિપિડ તો મહાઅણુમાં આમે લેવાનો નથી. વૈધા કાર્બોદિત વાત થઈ ગઈ, વૈધા પ્રોટીન વાત થઈ ગઈ, ન્યુક્લિક એસિડ અત્યારે પતી ગયું, બરાબર છે? તો હવે બધા સૂક્ષ્મ અણુઓની વાત આપણે શરૂઆત કરી હતી એમિનો એસિડ થી, પછી આપણે વાત કરી હતી લિપિડની, પછી આપણે શર્કરાની વાત કરી, પછી આપણે ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝની વાત કરી, પછી મહાઅણુઓમાં આપણે શરૂઆત કરી હતી પ્રોટીનથી, પછી આપણે વાત કરી પોલીસેકેરાઇડની અને પછી છેલ્લે પોલીન્યુક્લિયોટાઇડની, ન્યુક્લિક એસિડ. એટલે બધા અણુઓ પૂરા કર્યા આપણે, સૂક્ષ્મ અણુઓ અને મહાઅણુઓ બંને પૂરા કર્યા. હવે આ ચેપ્ટરની અંદર બે મુદ્દાઓ બાકી રહે છે. એક ચયાપચય, બહુ જ ઇમ્પોર્ટન્ટ, અત્યંત ઇમ્પોર્ટન્ટ ચયાપચય, અને બીજું ચયાપચયનું નિયમન કરતા અણુઓ એટલે કે ઉત્સેચક. એટલે આ બે મુદ્દાઓ બાકી રહેશે, એક ચયાપચય અને બીજું ઉત્સેચક. રેડી? બાકી આ ચેપ્ટર હવે લગભગ 2 થી વધીને 3 લેક્ચરમાં પૂરું થઈ જશે. સૌથી અઘરું, સૌથી લાંબુ ચેપ્ટર આ છે તમારા સિલેબસનું, 11th ના સિલેબસનું. રાઈટ? ઓકે, ફાઇન. સો આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે મળીએ છીએ ગુરુવારે આપણે ચયાપચયથી આગળ વધશું અને લગભગ ઉત્સેચક સુધી પહોંચી જશું, બરાબર છે?